નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર. ભૂતકાળનો ત્રીજો કાળ, મુખ્ય કાળ 3, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એમાં પાસ્ટનો આજે આપણે ત્રીજો કાળ જોઈએ છીએ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ, પૂર્ણ ભૂતકાળ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઉપયોગ જોઈએ. દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. સાદા ભૂતકાળમાં શું જોઈએ? નજીકનો ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં શું જોઈએ? ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. અને પૂર્ણ ભૂતકાળમાં દૂર સુધીનો ભૂતકાળ, 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, ઘણા વર્ષો પહેલા જે કોઈ ક્રિયા થઈ ગઈ હોય એની વાત શેમાં આવશે? પૂર્ણ ભૂતકાળમાં. જે ક્રિયા પતી ગઈ છે, અર્થાત ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા પૂર્ણ થઈ હતી, તે દર્શાવવા માટે શું વપરાય છે? પૂર્ણ ભૂતકાળ. વધારે વિગતવાર સમજવું તો જેમ ચાલુ ભૂતકાળમાં પહેલી ક્રિયા કઈ હતી? ચાલુ ભૂતકાળની. અને બીજી ક્રિયા કઈ હતી? સાદા ભૂતકાળની. એવી જ રીતે અહીંયા પણ બે ક્રિયાઓ થાય છે. કઈ કઈ? પહેલી ક્રિયા જે છે એને બતાવવા માટે કયો કાળ વપરાય છે? પૂર્ણ ભૂતકાળ. બરાબર. અને બીજી ક્રિયા બની હોય એને શું કહીશું? સાદો ભૂતકાળ. સમજ પડે છે? દૂર દૂર સુધીના જે કોઈ ઘટના, કોઈ ક્રિયા થઈ ગઈ હોય એને દર્શાવવા માટે શું બતાવીશું? પૂર્ણ ભૂતકાળ. બરાબર. જેમ કે અહીંયા નીચે સેન્ટેન્સમાં આપણને વધારે સમજાય છે કે the patient had died before the doctor came. ડોક્ટર આવ્યા તે પહેલા જ પેશન્ટ ગુજરી ગયો. બરાબર. મૃત્યુ પામ્યો, અવસાન પામ્યો. એટલે ક્રિયા પતી ગઈ છે. કઈ ક્રિયા પતી ગઈ છે? પેશન્ટનું અવસાન. એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અને ડોક્ટરનું આવવું એ બીજી ક્રિયા છે. મતલબ સાદું ભૂતકાળ. અહીંયા આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે પહેલી ક્રિયા બતાવવા માટે શું વપરાય છે? had પ્લસ v3 died એટલે died. અહીંયા આપણે લખ્યું છે ભૂતકાળના વાક્યમાં દરેક કર્તા સાથે શું વપરાય છે? had પ્લસ v3. તો આનું રૂપ શું હતું? died. એમાં શું થયું? died. સમજાય છે? the patient had died before the doctor came. ડોક્ટર આવ્યા તે પહેલા જ પેશન્ટ અવસાન પામ્યા. એટલે ક્રિયા કેવી થઈ ગઈ છે? ભૂતકાળમાં. કે માણસ મરી જાય પછી કોઈ આવે કે શું કરે એમ. એટલે આ આવી વાત છે કે એ દૂર દૂર સુધી ચાલી જાય છે. હવે એનો કોઈ મતલબ રહેતો નથી. પેલામાં કેવું હતું? નજીકની જ વાત, સાદા ભૂતકાળ, કે અડધો કલાક પહેલા, કલાક પહેલા, 2 કલાક પહેલા થઈ ગઈ હોય એવી વાતને શું કહી શકાય? સાદો ભૂતકાળ. કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી કે કોઈ કામ કરતું હતું કે મેં આમને આવી રીતે જોયા હતા, આ બધું શું બતાવે છે? ચાલુ ભૂતકાળ. જ્યારે આમાં શું થઈ ગઈ છે કે ક્રિયા પતી જ ગઈ છે. હવે એ ફરી પાછી આવે કે કેમ એના માટેની જ વાત છે. એટલે કે પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. એટલે ઉપયોગથી જ આપણે વધારે કાળને ઊંડાણપૂર્વક સમજી શકીએ. ઓળખસૂચક શબ્દો દરેક કાળમાં આવે જ એવું ફરજિયાત હોતું નથી. બરાબર. તો આપણે ત્યારે કોનો સહારો લેવો પડે છે? ઉપયોગનો સહારો લેવો પડે છે. એટલે જેટલો આપણો ઉપયોગ પરફેક્ટ હશે એટલો તમને કાળ ઓળખવામાં મદદરૂપ થશે. કારણ કે જેટલો તમને ઉપયોગ નહીં આવડે અથવા આવડશે તો તમને મજા આવશે. હવે જોઈએ
એના ઓળખસૂચક શબ્દ. ઉપયોગ જોયા બાદ ઓળખસૂચક શબ્દો તરફ જરા નજર નાખીએ. તમે બધા જ મારી સાથે લખતા જશો. ન સમજાય ત્યાં તમે મને હાથ ઉપર કરીને પૂછી શકો છો. સૌપ્રથમ પૂર્ણ ભૂતકાળના ઓળખસૂચક શબ્દો કંઈક આવા છે. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ધેટ એટલે તે પહેલું, સિન્સ સમયસૂચક શબ્દ છે. તમને ખબર જ છે કે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોઈ ગયા છે કે નિશ્ચિત સમય માટે શું વપરાય છે? સિન્સ એટલે કે અત્યારથી જ. એઝ ની બરાબર જ્યારે, બીકોઝ એટલે કારણદર્શક કારણ કે. આવા ઓળખસૂચક શબ્દો આવે ત્યારે સમજવાનું છે કે પૂર્ણ ભૂતકાળ હોઈ શકે અથવા તો પૂર્ણ ભૂતકાળ છે. ત્યારબાદ એની વાક્ય રચના હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આમાં આટલી જ વાત આપણે યાદ રાખવાની છે. હેડ પ્લસ V3 અથવા તો ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર. હકાર રચનામાં કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અથવા તો V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ત્યારબાદ નકારમાં હેડ નોટ પ્લસ V3 એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થમાં હેડ V3 અને ક્વેશ્ચન માર્ક. હવે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે દરેક વાક્ય રચનામાં માત્ર ને માત્ર આપણે શું યાદ રાખવાનું છે? ક્રિયાપદ. ક્રિયાપદ તમને ખબર પડે એના આધારે બધી બ્લેન્ક્સ એટલે કે બધી જ ખાલી જગ્યાઓ આપી હોય તો તમને પારખવાની એના ઓળખસૂચક શબ્દો પરથી ખ્યાલ આવશે કે કયા કાળની આ ખાલી જગ્યા છે અને એ કાળમાં કયું ક્રિયાપદ આપણે મૂકવાનું છે. દાખલા તરીકે પૂર્ણ ભૂતકાળ હોય તો શું મૂકીશું? હેડ પ્લસ V3. બરાબર. અને નકાર રચનામાં હેડ પ્લસ નોટ પ્લસ V3, પ્રશ્નાર્થમાં હેડ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે છ કાળની થોડીક સમરી આપણે જોવી હોય કે કેવી રીતે આપણે યાદ રાખવાનું તો દરેકની વાક્ય રચના ઉપરથી જ આપણે યાદ રાખીશું કે સાદા વર્તમાન કાળ કેવી રીતે યાદ રાખવાનું છે. તો એક જ મિનિટ. સાદો વર્તમાન કાળ હોય તો કેવી રીતે યાદ રાખીશું? ક્રિયાપદનું SPS વાળું. બરાબર. આ હકાર રચના એવી રીતે એની નકાર હોય તો શું કરવાનું છે? તો ડુ ડઝ પ્લસ મોડ. બરાબર. અને પ્રશ્નાર્થ હોય તો શું કરવાનું છે? આવું છે ડુ ડઝ પ્લસ મોડ. આમાં શું આવશે? વચ્ચે નોટ આવશે. બરાબર. ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મોડ. અને આમાં આ જ બાબત આપણે યાદ રાખવાનું છે કે કોને s પ્રત્યય લાગે છે, કોને es પ્રત્યય લાગે છે. પછી ચાલુ વર્તમાન કાળ જોઈએ તો શું આવશે? તો ક્રિયાપદને ing તો શું આવશે? am, is, are પ્લસ ક્રિયાપદનું ing વાળું. આ તમને હું સ્મરણ કરાવું છું કે તમારી સ્મૃતિમાં રહે કેવી રીતે આપણે યાદ રાખવાનું છે. બરાબર. એની સાથે ક્રિયાપદ પ્લસ ing આ કશેમાં આવશે? ચાલુ વર્તમાન કાળમાં. તેની નકાર રચનામાં શું આવશે? am is are પ્લસ નોટ પ્લસ ing વાળું. બધાને યાદ રહેતું જ હશે કે હું શું કહું છું. બરાબર. એવી જ રીતે પ્રશ્નાર્થમાં am is are વાક્યની ક્યાં જશે? શરૂઆત. પછી તરત જ શું મૂકી દેવાનું છે? કર્તા. અને પછી ક્રિયાપદનું ing વાળું અને છેલ્લે પછી ક્વેશ્ચન માર્ક. બરાબર. પછી આપણે કયો કાળ જોયો તો પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં પણ કેવી રીતે આવશે? તો have has પ્લસ V3.
અને જોડે V3 કરવા માટે મેં તમને કહ્યું હતું ક્રિયાપદના ઇરેગ્યુલર વર્ગ શીખવા જરૂરી રહેશે બરાબર એટલે આ થઈ હકાર રચના એમાં નકારમાં શું આવશે have has પ્લસ not પ્લસ V3 એવી જ રીતે પ્રશ્નાર્થમાં have has પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક મેં તમને કહ્યું કે ત્રણ જ બાબત આપણે યાદ રાખવાની એવી રીતે આ વર્તમાન કાળના ત્રણ કાળ આપણે જોયા હતા બરાબર આજે આપણે કયા જોયા ભૂતકાળના કયા કયા આવા છે સાદો ભૂતકાળ એટલે કે સા ભૂતકાળ સા ભૂતકાળમાં શું જોયું તો કે ક્રિયાપદને ડીકેટી વાળું અથવા V2 તો તમને ખબર છે કે કોનું શું થઈ જાય છે રાઈટ અરાઈઝ નું થઈ જાય છે અરોઝ એટલે વચનું રૂપ આવે છે ત્રણ પાર્ટ આવે છે એમાં વચનું રૂપ આવે એને શું કહીશું V2 એની નકાર રચના આપણે ખાસ યાદ રાખવાની છે જેમ આની આપણે રાખી રીતે આમાં શું આવશે did પ્લસ not પ્લસ મૂળભૂત બરાબર did ફરજિયાત આવશે એકવચન હોય કે બહુવચન હોય શું મૂકીશું did અને પ્રશ્નાર્થમાં પણ શું આવશે did plus મૂળરૂપ plus question mark બરાબર આ બહુ જ યાદ રાખવાનું છે આમાં do does આવે નકાર અને પ્રશ્નાર્થમાં શું આવે do does આમાં શું જોવાનું છે did ફરજિયાત શેની વાત કરીએ છીએ આપણે સા ભૂકા અને શા ભૂકા એટલે કે સાદો વર્તમાન કાળમાં STES તો આમાં શું આવશે સાદા ભૂકાળમાં DTD એની વાક્ય રચનામાં નકારમાં do does plus not plus મૂળરૂપ તો આમાં did plus not plus મૂળરૂપ બરાબર પ્રશ્નાર્થમાં do does plus મૂળરૂપ plus પ્રશ્નાર્થ ચિહ્ન તો આમાં શું આવશે did plus મૂળરૂપ plus પ્રશ્નાર્થ ચિહ્ન હવે ચાલુ વર્તમાન કાળમાં શું હતું એની સાથે ક્રિયાપદનું ing વાળું તો આપણે શું જોઈશું એ ચાબુકા મતલબ ચાલુ ભૂતકાળ તેમાં શું આવશે was there plus ક્રિયાપદનું ing વાળું બરાબર was there plus ક્રિયાપદનું ing વાળું એટલે શેમાં આવશે ચાબુકામાં તો અહીંયા શું આવશે એમિઝાર પ્લસ ક્રિયાપદ પ્લસ ing હવે અહીંયા એમિઝાર છે તો અહીંયા વળી પાછું શું આવશે was there પ્લસ not પ્લસ ક્રિયાપદને ing વાળું બરાબર તમે લોકો કાળને પારખવા માટે આટલી જ ટિપ્સ જે શોર્ટ ફોર્મ છે જે તમને ઉપયોગી છે બરાબર હવે અહીંયા આપણે શું આવશે was with એટલે છે વાક્યની શરૂઆતમાં પછી તરત શું આવશે ક્રિયાપદનું ing વાળું રૂપ અને પછી તરત શું આવશે ક્વેશ્ચન માર્ક સમજાય છે બધાને ઓકે ફાઇન હવે ત્રીજો કાળ કયો ભૂકા જે અભી હાલ આપણે જોયો કે ભૂકામાં શું યાદ રાખીશું had plus V3 અહીંયા શું હતું have has plus V3 have અને has નું ભૂતકાળનું રૂપ શું થાય છે had and is are નું ભૂતકાળનું રૂપ શું થાય છે was અને were અહીંયા ક્રિયાપદને STES તો અહીંયા ક્રિયાપદને DKED અથવા V2 અચ્છા અહીંયા નીચે લખું છું ઓકે ભૂકામાં had plus V3 તો અહીંયા આપણે શું કહીશું had plus not plus V3 હે ને અને અહીંયા આપણે શું જોશું had plus V3 plus question mark આમ લખું તો તમને સમજાય છે કે આમાં ક્યાંય કર્તા કર્મ અન્ય શબ્દ લખતી નથી માત્ર વાક્ય રચનાને કેવી રીતે કાળ પ્રમાણે યાદ રાખવું એનું બિલકુલ શોર્ટ ફોર્મ આપણે લખ્યું કે ક્રિયાપદને જ આપણે યાદ રાખવાનું રહેશે STES વાળું do does plus મૂળરૂપ do does plus મૂળરૂપ સાદા વર્તમાન કાળમાં ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ ક્રિયાપદ પ્લસ ing નકારમાં એમિઝાર પ્લસ not પ્લસ ing પ્રશ્નાર્થમાં એમિઝાર વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું ing વાળું રૂપ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન પૂર્ણ વર્તમાન કાળમાં have has plus V3 have has plus not plus V3 અને have has plus V3 plus question mark એવી રીતે સાદા ભૂતકાળમાં DKED અથવા તો V2 did plus not plus મૂળરૂપ પ્લસ did plus મૂળરૂપ પ્લસ ક્વેશ્ચન માર્ક બરાબર ચાબુકામાં was there plus ક્રિયાપદનું ing વાળું રૂપ અને was there plus not plus ક્રિયાપદનું ing વાળું રૂપ was there plus ક્રિયાપદનું ing plus
રચનાર ચિહ્ન હેડ પ્લસ V3 આવી રીતે તમને કાર્ડ યાદ રહી ગયો હશે. 6 કાર્ડ આપણે શીખ્યા. હવે આની એક સેટ છેલ્લા કાર્ડની ખાલી જગ્યા જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઉપયોગ ઓળખસૂચક શબ્દ અને વાક્ય રચના જોયા બાદ હવે પૂર્ણ ભૂતકાળની કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. દર્શન ખાલી જગ્યા before you came in brackets to go. તો ઓળખસૂચક શબ્દ આપણે શું આપ્યું છે? before. બરાબર. આન્સરમાં શું લખીશું આપણે? had gone. કેવી રીતે ખબર પડી? had plus v3. મેં તમને અગાઉ કહ્યું હતું હમણાં કે go નું ભૂતકાળનું રૂપ શું થાય છે? went. અને એનું ત્રીજું રૂપ શું થાય છે? gone. આ બરાબર યાદ રાખવાનું છે કે આ v1 છે, આ v2 છે અને આ v3 છે. જ્યાં સુધી તમે લોકો પહેલા નિયમો પાકા નહીં કરો, જ્યાં સુધી એ નિયમો તમને નહીં આવડે ત્યાં સુધી તમને પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા આવડવી અસંભવ છે. એટલે તમે લોકો વહેલી તકે ઇરેગ્યુલર વર્બ્સ જ્યારે ફ્રી પડો છો ત્યારે એને વારંવાર પ્રેક્ટિસ કરતા રહો તો તમને ઝડપથી આવડશે. એટલે go, went, gone. એટલે દર્શન had gone before you came. તમે આવ્યા તે પહેલા દર્શન ગયો. રાઈટ? હવે શું કહે છે સેકન્ડ? The master scolded the servant because he ખાલી જગ્યા some ornaments. કોણ કસાનું ગુજરાતી એટલે તરત તમને ખ્યાલ આવશે કે ક્રિયા શું થઈ ગઈ છે? પૂરી. કેવી રીતે? The master scolded the servant એટલે કે જે માસ્ટર એટલે કે માલિક હતા એના નોકરને સ્કોલ્ડ એટલે કોને આવડે છે? કોઈ સ્કોલ્ડેડ એટલે શું થશે? સ્કોલ્ડ ઠપકો આપો. ફાઇન. તો માસ્ટરે નોકરને શું આપ્યો? ઠપકો. કારણ કે he ખાલી જગ્યા some ornaments એટલે કે એના બ્રેકેટ્સમાં શું આપ્યું છે? સ્ટીલ. સ્ટીલ મતલબ ચોરાઈ જવું. બરાબર? એટલે એને શું આપ્યો? ઠપકો. એટલે ની હંગાત શું લાગશે? had. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. સ્ટીલ, સ્ટોલ અને સ્ટોલન. યાદ રહ્યું? આ શું મૂક્યું આપણે? v3. આ શું હતું? v1 અને એનું v2 શું થાય? સ્ટોલ. આ શું છે? v1. આ શું છે? v2 અને આ શું મૂક્યું આપણે અહીંયા? v3. had plus v3. had stolen. I ખાલી જગ્યા ધરનાર before I went to tour. હું ટૂરમાં ગયો તે પહેલા જ મેં શું કરી લીધું હતું? ત્યાંના નકશાઓનો અભ્યાસ કરી લીધો હતો. એટલે ક્રિયા પૂરી થઈ ગઈ. બરાબર? તેને જ્યાં જવાનું હતું એના પહેલા જ એને જોઈ લીધું હતું કે શું કેવી રીતે ક્યાં. રાઈટ? એટલે I had. હવે આ બંનેના v3 થયા. સ્ટડી નું v3 શું થશે? સ્ટડી. બરાબર? એટલે કયો પ્રત્યય લાગશે? STUDIED. y છે એટલે આગળનો અક્ષર શું છે? વ્યંજન. એટલે કયો નિયમ લાગુ પડશે? IED પ્રત્યય લાગશે. શું કહ્યું? ક્રિયાપદના અંતે શું છે? y. એની આગળનો અક્ષર શું છે? વ્યંજન. એટલે y નો શું થઈ જાય છે? I. અને કયો પ્રત્યય લાગે છે? ED પ્રત્યય. તો તમને જોડે જોડે નિયમોની પણ ખબર પડી. સમજ પડી? શું જોયું આપણે? સાદો પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યાઓ જોઈ. આની વિશેષ ખાલી જગ્યાઓ તમારી ગ્રામર બુકમાં એટલે કે રેડી રેગ્યુલર બુકમાં વિકાસ ગ્રામર બુકમાં આપેલી હશે. એની તમે એક્સરસાઇઝ કરતા રહેશો. ન આવડે તો તમે તમારી ડિફિકલ્ટી કોમેન્ટ બોક્સમાં મોકલી શકો છો. હું તમને શીખવવા પ્રયાસ કરીશ. તમે બધાએ મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.